તારી શું કાકા? આ પેલો પોલીસ વાળો ઉભો નહીં દેખાતો હવે શું કરશે? મને શી ખબર, તમને ખબર? પોલીસ વાળો તો ઉભો છે હા, પણ મારા પાસે એક આઈડિયા છે. શું છે? એમ કે સરપંચ નો ભાઈ છું હું તો એમ કે બરાબર. આટલી જોડી મિલી વાત કરાવશે આપણે. તો બરોબર છે. દાડી હળો ચાલો તે સાઈ જોઈ જાય. ઉપર છે મને તો લાગતું નહીં હીરો તોડે. સરપંચ ને વાત કરાવું એટલે તો સરપંચ પાસે આપણે ગમે એવા તોડાઈ નાખાય પાછું. આપણા ગામના સરપંચ નું નામ મોટું છે આપતો. એ કાકા, એ કાકા બાઈક સાઈડમાં કર. લે એ જો આજે આવો તો તમે સાઈડમાં કર બાઈક. હું નતો કહેતો હું તો કે જા ડોક્ટર લાયસન્સ ને આરસી બુક લાવો. આ બાઈક ને ટોપોય નહીં, લાઈટોય નહીં. આવડો બાઈક ને આરસી બુક લાવો. જૂના બાઈક ને એવું બધું ના હોય. બધું હોય. તમે લાવો ફટાફટ કરો. હળો આ તો સેકન્ડ માં લાવી છે. ઓએ 3 સેકન્ડ માં લાવી. તું બાઈક લાવી નહીં, ચવાનું આરસી બુક ને કાગળ ને વિમોન બધું લાવો. હળો ફટાફટ. સાહેબ હાલ લઈને આવત છે ને સોપડી બોપડી કેવું આવે મારા કોના જોવાનું કાકા, આ તો કાયદો છે. બધું બતાવવું પડે તમારે. એ સાહેબ જા ડોકી. નહીં મેળ પડે. એટલે હું વળી સાહેબ સાહેબ કરું એટલે હરાવાડી કોઈ પેલું કરતા નહીં. એ મર્યાદામાં બોલજો ને કે એક જ દંડે હમણાં કાયદો બતાવી દેયો. શેનો કાયદો તમને બતાવે? ખબર નહીં કાનૂન ના હાથ રોબા હોય. એટલે અમારા ગામમાં આ ધોતી મને કોઈ રોચો નહીં. તમે શેનો હાથે રોકો મને? આમાં કોના રોડે? આ રોડ છે. તું લાયસન્સ લાય અને હવે તો આરસી બુક ને વિમોન બધું લાય ને બાઈક નહીં મળે. છોકરા હા, સરપંચ ને ફોન કરું. કરો સરપંચ ને ફોન. પારો તમે અમારા ગામના સરપંચ જોડે વાત કરો. હા વાત કરાવો. તો છોકરા હમણાં સરપંચ ને ફોન કરી આલો. હમણાં છોડી મેલી છે કે નહીં તરત? ઓવે બાઈક ને લાઈટ નહીં, ટોપું નહીં. આ ચાઇના લાઈટો તો ફાલતી જ નહીં. હાલો સરપંચ બોલ્યા? તમારા ભાઈ બોલું કાળું. આ આપણા ગામના ઝોપે મને રોચ્યો છે પેલા પોલીસ વાળે. ઓય ફટાફટ આવજો તમે હેડજો. તમારે વાત કરવી છે? વૈકાણ આવો છો કે? આવો હેડો તરત. સરપંચ ને આબાડ્યો ખાલી. જો ખાલી તમારા ભૂકા કાઢી. કશો હતો નહીં. તમે ત્યાં સરપંચ ને આપી દો. આ તો સરપંચ ને દોડાવું. દીવા તો ના હોય દીવા ની પાછું. હું તો શું લેવા બીવું? હવે પાછું હું નહીં ઉભો. સરપંચ ને આબાડે ખાલી ઉભો રહે. આ તમારા ગામના સરપંચ છે. આ રહ્યા ને હીરા સરપંચ. મેં પકડ્યો. આ રહ્યા ઈ. ચમ પકડ્યો? પેલા તો તમે આ બાજુ આવો. અમરે લે તમારા પાસે દારૂ પીવાનું લાયસન્સ છે ગુજરાતમાં? એવું લાગ્યું હોય? અને તારું આમ શું હોય? દારૂ આ પોધી બાપુનું ગુજરાત ને ગુજરાતમાં દારૂ બંધ છે. ભલે તમે સરપંચ ના ક્ષેત્રો લે. બાઈક ખોલાવો તો. દારૂ પીને બાઈક ખોલાવો તમે. તમારે તું એક પીછું આવા દારૂ લઈને આ બોલાવો. સરપંચ આ તો મૂર્ખા છે. સાહેબ મૂર્ખા છે. લાયસન્સ વાળી હોતું હશે દારૂ પીવાનું. દારૂ પીવાનું ગુજરાત દારૂ બંધી છે. અલા, તું સાહેબ, તો જા દારૂ ડોકી. પીવાનું આ લોકોને સાહેબ, વધારો જોડે બોલાવે છે. અલા, સાહેબ જાડો કી લે. અલા, સાહેબ જાડો કી લે. સાહેબ વારો ડેલીગઢ મારો ભાઈ બનશે. ડેલીગઢ તમારે જેવો જ નહીં. ડેલીગઢ ની વાત પડી એટલે વાત પડી ગઈ બાદ એમ ના ડેલીગઢ ફોન કરજો તમે ખાલી ફોન કરજો. ડેલીગઢ જેવો કોઈ ઉધાર જ નહીં. પેલા તો મારા ડેલીગઢ ને એમ પૂછવું છે કે દારૂ પીવાનું લાયસન્સ તમે વાયન આલ્યું છે? એ મૂર્ખા દારૂ પીવાનું લાયસન્સ ના હોય. એ તો ઓલી વાત નથી. સાહેબ આ તો આવી જ છે કે? અલા, અલા, એ લાયસન્સ મારે ના હોય પણ. બાઈક નું ઠકણું નહીં. હલો ડેલીગઢ બોલો બોલો. કેટલો જો હા કેટલો જો લ્યા હું જો આપણે ક્ષેત્રમ. કેટલો જો ઓય હા તો આપડે પેલા સાહેબ એક મૂર્ખા સાહેબ જઈ જાય ફટાફટ. મૂર્ખા સાહેબ ફટાફટ જાય છે મારી જબર અલા, પણ સાહેબ હું તો મને યાદ જ નહીં તમને પણ. જબર મારી છે લાયસન્સ માંગે દારૂ પીવાનું લાયસન્સ હોય લે પણ ચી જગ્યાએ લે? આપણે રોડ ઉપર રોડ ઉપર? હવ સાહેબ એટલે આમ ક્યાં સાહેબ? પેલા હાલ્યા નહીં પેલા મારતા દંડો લઈને પોલીસ માર્યું છે એમનો ખાલી તમારો નંબર તો જે દંડા કહી દી સાથી એવું છે? ઓય વધારે માર પડે છે? ડબલ પડે છે. તો મારે આવવું પડશે. આબુ તો પડશે જ કે તાર બે ઘાલા થઈને અમે આપવું પડશે સરપંચ ને તરત આવો એમ કહો. તરત આવો નકર બૈડા લાલ બમ થઈ ગયા પાછા શું કીધું? આ નીકળી ગયો આવો જો ડેલીગઢ આવી જાય ને તો તમે વર રાખજો. એટલે હજી તો મારી ઘરમાં તો નતો બાઈક લગાડો. સરપંચ સરપંચ ની સાહેબ તારા પાવર છે લાયસન્સ નહીં, ગાડીના કાગળિયા નહીં. ઓમ ફર ફર ઓમ. સાહેબ સાહેબ
મારવાની સાહેબ છે ડેલિકેટ આવે છે અલ્યા ડેલિકેટ પાડે હમણાં કે દંડે હમણાં ડેલિકેટ તારા કાઢી નો છું હું હમણાં તમારો હક જ નહીં મારવાનો યાર તારે સરપંચ ઉપર તમે હાથ ઉઠાવો યાર. અલ્યા દારૂ પીને આવો તો સરપંચ ને એમએલએ હોત તો ઝાપટવા પડે બદલી કરાવી દઉં હા કરાઈ દો તારી. આવ કરાઈ દે બદલી જા. બદલી કરાવી પ્રમુખ પેલા ડેલિકેટ છે લે આ બદલી કરાઈ દે સાહેબ તમે માફી માંગી રાખો. મને માફી માંગવાની કે તું ગુનો તમારો છે ને? તો આ બદલી કરાવી હોય તો. આ ડેલિકેટ છે તમારે આ જો માર કરે છે. એમરાની સેના આડીને મારે એ આ મૂર્ખો લાઈન છે પાછો દારૂ પીવાનું લાયસન્સ હોય લે તારે એક નંબરના મૂર્ખા છી રે. બાઇક માં લાયસન્સ નહીં આરસી બુક નહીં પેલા તો તમે મને એમ કહો ડેલિકેટ હોય તો તમે ડેલિકેટ કની બનાવે કે ગુજરાતમાં દારૂ બંધી છે તો આ પીન જોથી આવ્યો ભાઈ તમારા એરિયામાં દારૂ મળતો હોય તો જ આ પીન આવો ઓળખો અમે કોણ છે અલ્યા શોખ તમે ગમે એ રહ્યા બસ તારી એ વાત એટલે તે ઓળખતો નહીં આર્યો ની મને કાઢ બંદૂક નું લાયસન્સ છે લાયસન્સ નહીં અમે અમારા ગામમાં માથા આ માથા ભારે વાત હાલ માથા ભારે હમણાં તારું બધું ભૂત ઉતારી નોખું માથા ભારે તમે ઓળખો તો અમે કોણ છે. ડેલિકેટ લાયસન્સ છે લાયસન્સ છે લાયસન્સ બાયસન્સ લાયસન્સ છે ડેલિકેટ ને બોલાવે તમે ઓળખતા નહીં કે અમારું બંદૂક બતાવો અમારી પોચ ચો છે તમને ખબર છે હજી? પ્રમુખ ને બોલાયો ને તો અમે સીધા દૂર થઈ જાય તમે આવા છો ને તમને નહીં ખબર હતી. પોલીસ સ્ટેશન માં લઈને ઊંધા બોજીને મારવાનો તો આજ બધાય. કોઈને અત્યારે બધી પોલીસ વાળા નીકળ્યો આવેલો નહીં કે અમે કોઈ પહોંચ્યા નહીં. આ નવા આયા છે એટલે લાયસન્સ લાવો તમે 3 જણા હવે લાયસન્સ લાવો હવે ફોન છે મારો આર્યો ફોન કાઢ કે લે ફોન નહીં બાબા કોઈને લઈ લીધો. અલે આ તો ફોન છે પણ છે તો ફોન રાખતો નહીં. અલા સરપંચ મારો ફોન આ ચોરી બધા કરો તમે તમે. બાજુ આવીને બેહી જાઓ. આ બાજુ બેહી જાઓ. જેને ફોન કરવા એને કરો આ તમારે બધાને પોલીસ સ્ટેશન જ લઈ જવાના છે હડો આમ સાઈડમાં જતા રહો બધા કરો આ ફોન. પ્રમુખ ને ફોન કરો આપણે. પ્રમુખ ને શું ઉપાડ્યો? ઉપાડતા નહીં અલ્યા તારી તારા સાથે ફોન કરો ફટાફટ. આ કરું રિંગ વાગે બોલો અલ્યા જો રિંગ શું ઉપાડતા નહીં ફેર કરો. અલ્યા, હમણાં ઉપાડતા નહીં નહીં ઉપાડતા. ઓહો પ્રમુખ ને જ કરવા પડશે એવું છે? ઓય તમે તારે ગમે એને કરો ફોન કરો પણ આજ તમને પોલીસ સ્ટેશન તો લઈ જ જવાનો હું ના લઈ જઈ ગો પ્રમુખ ખાલી તમને એક ફોન કરશે ને. હલો પ્રમુખ સાહેબ બળદેવજી બોલું ઓવે મારું નામ લેજો. હા આપણું નામ લઈ લેજો મોબાઈલ આ આપડે ઓય રસ્તામાં પકડ્યા તા એક સાહેબ નવા આયા છે કે મોનતા નહીં મોનતા નહીં લે ઓળખતા નહીં આપણે નહીં એ તો સોનતું થોડો પી ગયો ઓય પેલું બાઇક લઈને આવ્યો છે એને સોપડી કશું નહીં હારું કશું હતો નહીં હો હા સાહેબ આવી છે લે આબાડે તારી સાહેબ ને પાછો ઓળખતો નહીં મારે પાસે એમાં આટલી કરવું કરે નવાસી કે એટલે કો હતો ઓય લપેટા ઓળખન કોણ છે ને આપણને હજુ લપેટા મારને કઈ લાયસન્સ બતાયા છે કે કશું બતાવ્યું છે લે લાયસન્સ હું તમને ઘટાતો જ નહીં. સરપંચને ફોન કરી દઉં ખાલી. સરપંચ ને લઈને હલવાઈ ન છે તે તાર સરપંચ ને ફોન કરવા મન સાહેબ તમે ઓળખતા નહીં અમને થથરી જાવ એના કશો વધો નહીં તમે તાર તમારા જેવા સાહેબ લાવવા ને એવા લાવો હું ઉભો જ છું અમને જવા દો ને કે હલવાઈ જાઓ તમે. સાહેબ જાવા દો તો આવું છું ઓમ હેડકી ના કામ મારી હમણાં તારો અડતાળો નીકળી જાય વારે ઘડી પાછું મારવાની વાત ના લાવવાનો તું સો સરપંચ જોવા ગોમનો દારૂ પી પી શરમ નહીં આવતી ઓય પાછી જબર ચીડીઓ કાઢી પાછી ઓય બેહો ઈઠાન. ઓય જબર ચીડીઓ કાઢી પાછી ચાદુરી ચીડીઓ છે જબર કાઢી દીધી હોય તો હમણાં હાલ છૂટ્યા લે એ પ્રમુખ ના પડતા બેહો. બેહો ફટાફટ ચલો હળો એ હું શું પૂછું? ઓમ આવો કે લ્યા એ સંતુજી ઓમ આવો કે. એટલે જવા દે તો પીના હું શું પૂછું? પેલી સાહેબ ની બંદૂક લઈ લે તો મની
એમાં શું કહેવાનું? ચડાવું? હા. તમે કુલકુલ લઈ જાઓ. હા, હું લઈ લઉં. હાથે ચડાવો તમે. તાન લઈ લે આવી. તું રવા દે કે એક તો પીને આવ્યું છે. હું જબર યુરી. તારી. એક તો 30 કેસ વધે. ઓને જો ફોન કરવાના આવે તારે. અલ્યા મારી ભૂલ થઈ ગઈ મેં કીધું કોરું હશે તાર શું કોરું હોય ખબર તો છે કે 24 કલાક પીવા વાળો છે એમ. પેલી આઈડિયા હારો તારે. ત્યાં હું હાથે ચડાવું તમે ઇનસાઇડ જો. સાહેબ તમે હમણાં રોકી તમે પણ નવા આયા ને હું હમણાં પોસ્ટિંગ થઈને આવ્યો જ છું. એમ તમારે જવાનું સુધારવા બદલે જ મને બોલાયા. હા. ના સાહેબ બહુ હારા તમે હો બધા. યાદે પણ હાર્યું પેલું તો બાદ પેલું. હાર્યું એ આમ ના ચાલે ઓમાય. આવડતું બાવડતું છે ને બંદૂક હાથમાં લઈને ઉભા થઈ જાય ટપ લગાઈ ગયો. કઈ દીધી એના વાળું. આ પકડ. આ પકડ તું. આ પકડ. બે હાથે પકડ. સાહેબ બે મારો બે. અમારું કોઈ હેડ એમ નહીં. આ તો સાહેબ નવા છે. બેહો હેઠા. અમને જ પડી છે. સાહેબ નવા છે. પેલા હોત ને તો છોડી દો. એ શું થયું છે? આ સાહેબ ગયા ને ઈ પકડ્યા છે અમન. હા. મોનતા સિંહ ને. અલ્યા દોડવરાવો કે જેવા મારી છે આ તો ઓળખતા નહીં લે આપણે બેજી. હું પ્રમુખ પ્રમુખ છું. જિલ્લાના પ્રમુખ છો ઓય તો આ તમારા ગામના સરપંચ છે. એવું છે એમ? દારૂ પીતેલા છે. આ કાકો બાઇક લઈને આવે, બાઇક ની સોંપણી નહીં, આરસી બુક નહીં, વીમો નહીં. એમને પેલા રોક્યા એટલે કાકે સરપંચ ને ફોન કર્યો. સરપંચ પીને આયા. પેલા તો એમને જોડે પીવાનું લાયસન્સ છે. ગુજરાતમાં દારૂ બંધી છે. પીવાનું લાયસન્સ હોય લે. બરાબર. તમારી વાત સાચી. આ તમારા ડેલિકેટ છે. આ ડેલિકેટ રિવોલ્વ ઓનલાઈન આયા છે. કોનું લાયસન્સ છે ડેલિકેટ જોડે? છે નહીં. બોલો. વાઘાને લાયસન્સ શું કરવાનું? તારી કોઈ બોલી વટરાશા નહીં અને હવે ચોરથી ફોન કર્યો પાછો મને. સાચી વાત છે પણ મૂકું બધાને બીવડાયા છે કે એને બીવડેડું પણ આ તો સાહેબ કડક લાગી કડક. આ હોય તો તમે ઓળખતા નહીં. હમણાં પોસ્ટિંગ છે હમણાં પોસ્ટિંગ છે કોઈ હેડતું નહીં હોય પણ તમે ના બગાડતા પાછા તો હું પણ જોઈને સમજી જો સાહેબ જેવા છે. મને ખરાબ કર્યા લઈને આયા મૂકું બીવડાવી છે. તમારે હોય રાખવી પડે એક તો વંટો વળી ખબર જ નહીં પડતી. કેટલા વખત બસાવ્યું છે વંટો મેં. સાચી વાત આટલા દંડ બસાવો કે ખાલી કરું કોક થાય તો ઠીક ને કોઈ નહીં. હું કેટલા વખત વન બસાય મેં પણ આજ કાઠું લાગે. આજ આપડે વધારે નહીં બોલાવ. કેમ ખબર છે યા જબ્બર મારે છે આ તો મારે કોઈ બોલવું નહીં હાલ. થોડું કોઈ તો તમને બસાવવાની કોશિશ કરું. બોલજો અમે છોડાવા ઓળખતા નહીં આપણે. શું કરવાનું છે તારે? આ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાનું. હું સાહેબ શું કહું છું? ત્રણા ઉપર કલમ લાગુ પડે છે. ઓમની જોડે લાયસન્સ ને આરસી બુક નહીં, પેલા જોડે દારૂ પીવાનું લાયસન્સ નહીં, પેલા જોડે રિવોલ્વરનું લાયસન્સ નહીં. અને એક તો મેન કે આપણા ગુજરાતમાં દારૂ બંધી છે તો તમને ખબર છે ને? ના એ વાત તો હાચી તમારી. બરાબર. ત્રણ ગુનેગાર છે કાનૂનના. હવે હું શું પૂછું ખબર? જો ઘરે કોઈ નહીં એટલે એના દારૂ પીવી છે તો પછી એમને સરપંચ બનાયા કે નહીં? એકલા જી કે એટલે સરપંચ બનાવી દીધા. બરાબર. બહુ મોટી ભૂલ કરી ગયો મેં. એ તો હવે થઈ ગઈ. કારણ અને કે વાઈન કેવું છે ખબર? એ એમનો વિકાસ નહીં કરી કેતા તો ગામનો વિકાસ ચોથી કરશે એ રહ્યા. પણ આ તો હવે શું કરે એ બાપડે ફસાય બનાયા હતા. આ વાત સાચી છે. અને વાઈન કેવું છે ખબર? એના બાપ દાદા નું પેલા બહુ નામ હતું. બરાબર. એટલે એમાં અહીંયા ડેલિકેટ બનાવી દીધા. અને એ રિલોવર છે ને એ તો અહીંયા દાદાની છે જેમાં કરાય જ નહીં. ગલત ઉપયોગ કરે એ રહ્યા એનો. હવે ગલત ઉપયોગ કરી છે તો હવે તમને ખબર છે ને આના ઉપર કાયદેસર કલમ લાગુ પડે. લાગુ પડે મને ખબર છે. વગર લાયસન્સ લઈને રિવોલ્વર ફરવું એ ગુનાકીય ગુનો છે. કહેવાય સાહેબ. વાત હાચી તમારી. અને આ તો હવે વાંધો હું શું કહું તમને? આ તો ભણેલો પણ છે. અપણ કરતા ભૂંડા છે એ રહ્યા. ઓય એક તો કોઈ ડોક્યુમેન્ટ જોડે નહીં, પાછા ઉપરથી પોલીસ વાળાને એવું કહે છે કે હું ફલાણાને ફોન કરીને બોલાવું, આને ફોન કરીને બોલાવું. કોઈ સભ્યતા વર્તન થતું નહીં. એટલે આ લોકોને તો હું છોડવાનું જ નહીં. આમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો છું. વાત તમારી સાહેબ હાચી. પણ હું શું કહું છું? આટલી છેલ્લી વખત દાતા કરો તમે તાર હવે આવીને તો ના છોડતા. હું હમાપુરથી તમારા પાસે લઈને આવ્યો બસ કે. બરાબર છે. ચલો હું આ ત્રણના ફોટા પાડી દઉં ને અત્યારે બાઇક લઈ જાઉં છું. હા. તમે આનો વીમો અને આરસી બુક આલી અને બાઇક છોડી જાજો. અને આ તમારી શરમે આ ત્રણ છોડું છું પણ હું ફોટા પાડી લઈશ. હા ફોટા પાડી નાખો. બરાબર.
ચલો એ લાઈનમાં આવી જાઓ. વાપરો આટલી વખત હવે આવ્યો છું મદદ કરવા હવે આવા માણસોની વખત તમારા છે આ તો. સારું ઓય, હવે ભૂલ નહીં કરું હા આપણે તો નહીં ખોટા કરું. બાજુ. આબુ પણ આવીશું આમ તમે આમ રહેજો. કોઈની જોનમાં આવ્યા તું સાહેબ ને કોકે આ તો હજી મારો મારું તમે તાર મારવાનું તો બાકી ના મળતા. ફોટો પડાવ નહીં કીધું તમે કોનો છે સાહેબ મૂકો હજી પકડો તમે પકડો. મારો તમે તાર સીધા ઉભા. મારવામાં હોય તો ના મારો. સીધા ઉભા રહો. સીધા ઉભા રહો. આપણું તો આ બાજુ આવો. કામ આ બાજુ આવો સીધા. લાવો ફોન લાવો તમે પાડ. એક્શન ની પડાવો એટલે અમે બીજા ભાઈ બંધ ખબર પડે કે આઈ સી માથા ભારે છે એમ હલકા ઉભા રહો કી બીજી રીતે બસાવું છું ખબર નહીં પડતી. પણ અમે ખબર પડે કે હું ઉભા રહો ખાલી અજબ પાડી હું અમે ખબર બબર કોઈ નહીં પાડી હું અમે ખબર પડી તો છોડશીએ નહીં પાછા. ઓયને માથે ચોરીનો આરોપ નાખી દો. ના ના હવે ના વાપરી લીધું ચાલ આપણને તો વાત ના ચાલો. બદલે છે ભાઈ આ બાઈક લઈ જાઉં છું રિવોલ્વર જમા કરો. હા બરાબર? રિવોલ્વર રિવોલ્વર ના મળે. ચલો નહીં કરો હવે સાહેબ ભાઈ લાઈન નથી ના રાખી વાત કરો છો સાહેબ અમે ઘેર દે હવે ઉતાર ના કામ ને. સાહેબ લઈ જાય પણ બાઈક ઉપર કરો કે આજ બીજો જાણ ભરીને છોડીને લેવા જાવ પણ આજ નવું લઈને આયા છો તું જેવા પણ ચોપડી વાળા લઈને અવળો છો મેં કીધું તું